પપ્પા ઘરે આવે છે. એક નવું સ્ટાર્ટઅપ જોઈન કર્યું છે મેં મારા ફિલ્ડનું કે સ્ટાર્ટઅપ કલ્ચરમાં મને બધી ડોમેનનું કંઈક શીખવા મળે સો આઈ કેન હેવ સમ નોલેજ વિચ આઈ હેવ નોટ સ્ટડીડ ઇન માય કોલેજ ઓર સ્કૂલ સો આઈ કેન અન્ડરસ્ટેન્ડ હાઉ સ્ટાર્ટઅપ વર્ક્સ એન્ડ હાઉ આઈ કેન બિલ્ડ માય ઓન પ્રોડક્ટ. આ બધું કશું કામ નથી. યોગ્ય જેક ઓફ ઓલ ટ્રેડ્સ અને માસ્ટર ઓફ નન એ બધામાં હજુ તમે ગુજરાતી વાત કરે છે, નાઇન્ટી વાત કરે છે અને આમાંથી કશું નીકળવાનું છે નહીં. એના કરતાં તો ક્યાં તો પેઢી બેસી જા ક્યાં તો કશે કોઈ જગ્યાએ નોકરી શોધી લે. પપ્પા તમારો જમાનો અલગ હતો, તમે બધું જાતે શીખ્યા, બધું જોયું. અમારો જમાનો અલગ થઈ ગયો છે. હું તમારા બનાવવાના બિઝનેસ પર બેસીશ તો મને નથી ખબર કયા ટ્રેકેલિટીઝ કારણ કે મને આવડે છે કે નહીં આઈ એમ નોટ શ્યોર ઓફ સો લેટ મી અન્ડરસ્ટેન્ડ ઓન સ્ટાર્ટઅપ હાઉ ઇટ્સ વર્કિંગ પછી વિલ સી હાઉ ઇટ વિલ કમ ટુ વેધર. તમારી ઉંમર વધારે છે કે અનુભવ બી વધારે છે એટલે તું સમજી લે જિંદગી વધારે થઈ છે. તમને એક્સપિરિયન્સ તે આવે છે તો મને પણ એક્સપિરિયન્સ કરવા દો તો હું પણ કંઈક બરાબર કન્ક્લુડ કરી શકું. એક્સપિરિયન્સમાંથી કહું છું ખોટા એક્સપિરિયન્સ ચડે છે. મને કરવા દેશો તો હું તમને આન્સર આપી શકીશ ને મને ટ્રાય તો કરવા દો. અરે ભાઈ તમે ફોન ઉત્તર થોડી જોઈ શકો. ડૂબામાં પડીશ તો તમે પછી મને ખેંચી લેજો બરાબર રીતે. એકવાર મને પડવા તો દો. એકવાર પડીશ તો ખબર પડશે ને. તો ભાઈ મને બચાવવા કંઈ નહીં મને કરવા દો પછી આપણે જોઈ જશે 2 વર્ષ પછી શું થાય છે. આઈ એમ વર્કિંગ એઝ એન સાયબર સિક્યુરિટી એન્જિનિયર. પપ્પા ઘરે આવે છે ને શું કરે છે બેટા? બસ પપ્પા એક પ્રોજેક્ટ છે એનું નાનું એપીઆઈ કી ને બનાવી રહ્યો છું. મોટા ક્લાયન્ટ માટે કામ કરી રહ્યો છું. સમજી રહ્યો છું કે કેવું ચાલે. બેટા તમને લાગે છે કે આમાંથી કંઈક સારું નીકળશે? બેટા તને લાગે છે કે આમાંથી કંઈક સારું ફ્યુચર નીકળશે? કારણ કે મને એવું લાગે છે કે આમાં એટલો સ્કોપ નથી અને એના કરતાં કોઈ બીજું કંઈક કરે આપણા બીજું જોબ કરે તો એનાથી તારું કદાચ ફ્યુચર વધારે સિક્યોર થઈ શકે એમ છે. આજે બોલે તો મને ખબર નથી. અત્યારે તો બધું સારું જ દેખાઈ રહ્યું છે. આગળ જઈને શું થશે ખબર નથી. તમારા એક્સપિરિયન્સને તમે કંઈ કહી રહ્યા છો તો હું તમને કહીશ કે તમારું કોઈ કોર્પોરેટ કે કોઈ સ્ટાર્ટઅપમાં કોઈ જોઈન કરીએ તો આપણે એકને સાથે બેસીને થોડું કન્સલ્ટ કરીને મને વધારે આઈડિયા આવે અને ઇફ તમે મને આગળનો ગોલ બતાવીશો કે તમારા બિઝનેસમાં તમે શું પ્લાન કરી રહ્યા છો વેર આઈ કેન ફિટ સમજાય તો આપણે એ રીતે આગળ પ્લાન કરીએ. આઈ એમ ઓપન ટુ બોથ કારણ કે મને બેમાં આઈડિયા નથી આવે. સારું બેટા હું વાત કરી લઉં પણ તને જેમાં મન કરવું લાગતું હોય એ તું કર અને કારણ કે એમાં તને વધારે જે કામમાં મજા આવે એ કામ કરવું જોઈએ માણસ. હવે મજા તો ખબર નથી પડી રહી જે કહે છે કરી રહ્યા છે. મજા છે કે નહીં સોલ કન્ફ્યુઝ વર્લ્ડ જોઈએ છે એટ ધી એન્ડ આપવાનું ડિલિવરી બધા આપી રહ્યા છે. કંઈક શીખવા મળે છે, આવડે છે એ જ કરી રહ્યા છે. સો નોટ શ્યોર છો તમારા એક્સપિરિયન્સ પરથી આઈ વુડ તમારા એક્સપિરિયન્સ મને અનુભવ્યો છે તો આઈ વુડ ગો ઇન દેટ ફેવર કારણ કે આ માર્ગ પર આગળ શું થશે આઈ એમ નોટ શ્યોર. અને આજકાલના વર્લ્ડમાં હાયરિંગ બધું ચાલતું રહેતું હોય છે તો આઈ એમ નોટ શ્યોર વેધર આઈ વુડ બી લોયલ તો મને 5 વર્ષ પછી કંપની રાખશે કે નહીં પણ આપણા બિઝનેસ